पूरा देखो लच्छा पराठा ही बना देते हैं और अंदर मस्त से अलग अलग तरह के स्टफिंग करते हैं। वाह जोरदार। बाप ऑफ रोल्स જે બહાર આની ફ્રેન્ચાઇઝી આઉટ ઓફ ગુજરાત તો ઘણી ફેમસ છે, ગુજરાતમાં પહેલી જ આ ફ્રેન્ચાઇઝી છે। कौन सा सॉस है? ये हमारा सीक्रेट सॉस है। सीक्रेट सॉस है, क्या बात है। આ કઈ રીતે બને છે ને આપણને વિડીયો શૂટ કરવા નથી દીધો, એમની સિક્રેટ રેસીપી છે। दोस्तों जय माताजी, जय श्री कृष्ण, जय स्वामिनारायण। वेलकम બેક ટુ અવર ચેનલ ટ્રિપોલી કૃપલ। દોસ્તો આજે કહેવાય ને કે ખાસ કલકત્તાથી કહેવાય ને કે એમની જે ફેમસ આઈટમ, કલકત્તાની ફેમસ આઈટમ તમારા માટે લઈને આવી ગયો છું અને હજુ સુધી ગુજરાતમાં આઈટમ ક્યાંય પણ નથી મળતી। ફર્સ્ટ એવું આ પ્લેસ છે કે ગુજરાતમાં તમને કાઠી રોલ ખાવા મળશે। હા દોસ્તો, આ કલકત્તાની ફેમસ આઈટમ છે કાઠી રોલ। તમને આ એક જ જગ્યાએ જોવા મળશે, આખા ગુજરાતમાં ગમે ત્યાં ફરી લેવાની છૂટ। કહેવાય ને કે આપણે બાપ ઓફ રોલ્સ જે બહાર આની ફ્રેન્ચાઇઝી આઉટ ઓફ ગુજરાત તો ઘણી ફેમસ છે, ગુજરાતમાં પહેલી જ આ ફ્રેન્ચાઇઝી છે। તો આમાં કહેવાય ને કે ઘણી ટાઈપના 30 થી 35 ટાઈપના કાઠી રોલ મળે છે અને કહેવાય ને ફ્રેન્કી જેટલી સિમિલર પણ છે ને ફ્રેન્કીથી તદ્દન ડિફરન્ટ પણ છે। શું ડિફરન્ટ છે એ આગળ તમને વિડીયોમાં જણાવીશ। દોસ્તો આ લોકેશનની વાત કરું તો નિઝામપુરા મેઇન રોડ ઉપર આવી ગયું છે, સામે HPCL પેટ્રોલ પંપ છે, પેટ્રોલ પંપની સામે તમને મોબાઈલ વર્લ્ડ મળી જશે। એ જ કોમ્પ્લેક્સમાં તમને અહીંયા બાપ ઓફ રોલ્સ મળી જશે। બીજા લોકેશનની વાત કરું તો ક્રોમા અને જુડિયો જે નવું સેન્ટર ઓપન થયું છે એમની એક્ઝેક્ટ સામે તમને બાપ ઓફ રોલ્સ મળી જશે। દોસ્તો કલકત્તાની ફેમસ આઈટમ છે, જોડે જોડે અહીંની કહેવાય ને કોલ્ડ કોફી પણ ફેમસ છે અને બીજા પણ બેવરેજીસ પણ આપણે ટ્રાય કરવાના છીએ અને કાઠી રોલ્સ તો છે જ। ફટાફટ અંદર જઈએ કઈ રીતે કાઠી રોલ્સ બને છે અને ટેસ્ટ કેવો છે ને તમને જણાવીશ। ચલો તો અહીંયા આપણા માટે 3 કાઠી રોલ બનવા જઈ રહ્યા છે। કહેવાય ને કે અહીંયા આને વણે છે અને આ આખો મેંદો હોય છે અને કહેવાય ને લચ્છા પરાઠાની જેમ વણીને आने तवा ऊपर सेके છે। પેલો આપણા માટે कौन सा बनेगा काठी रोल? रहेगा वो आपका अचारी पनीर रोल। अचारी पनीर रहेगा। दूसरा कौन सा रहेगा? दूसरा रहेगा तंदूरी सोया चाप और तीसरा जैलापेनो कोन। आलेपिनो कोन चीज કોર્ન। ઓકે, તો 3 ટાઈપના અહીંયા કાઠી રોલ બનવા જઈ રહ્યા છે અને પહેલા મેં જેમ કીધું એમ કે આપણી જે ફ્રેન્કી અને જે આ કાઠી રોલ છે ને એમાં ઘણો બધો ડિફરન્સ છે। અંદર જે એનું સ્ટફિંગ છે એ તો ડિફરન્ટ આવે જ છે, પણ કહેવાય ને કે આ જો આખો ફ્રાય કરવામાં આવે છે, આ કહેવાય ને લચ્છા પરાઠા આખું બનાવે છે અને પેલામાં જે ફ્રેન્કીમાં છે એમાં પ્લેન આખી રૂમાલી રોટી ટાઈપ આખી રોટી બનાવવામાં આવે છે। ये बटर में करते हो फ्राई या ऑयल में करते हैं? ऑयल में करते हैं। ओके, तो पूरा देखो लच्छा पराठा ही बना देते हैं और अंदर मस्त से अलग अलग तरह के स्टफिंग करते हैं। वाह जोरदार। જોઈ લો દોસ્તો, આ જોતા જ આમ કહેવાય ને લચ્છા પરાઠા ખાવાની ઈચ્છા થઈ જાય એવા બનાવ્યા છે। જોઈ લો લચ્છા પરાઠા તૈયાર થઈ ગયા છે, જે કહેવાય ને કાઠી રોલ નું મેઇન બેઝ કહેવાય। આમાં અલગ અલગ સ્ટફિંગ થશે। ઓકે, તો હવે આપણા માટે પેલું જે કહેવાય ને આચારી પનીર એ બનાવો। पहला वो आचारी पनीर है ना? आचारी पनीर ये क्या इसमें डाला है? पनीर है और और अचारी। अच्छा, ये अचार डाल के वो उसको थोड़ा टेंगीनेस जैसा करते हैं। और दूसरा क्या है इसमें? ऑनियन डलता है। हाँ, और ये हमारा सॉस है कुछ। ये कौन सा सॉस है? ये हमारा सीक्रेट सॉस है। सीक्रेट सॉस है, क्या बात है। चाट मसाला, ऊपर से चाट मसाला। यस, और ये हम इसमें अभी रैप करेंगे। अच्छा, तो ये अपना ये पनीर आचारी वाला काठी रोल प्रिपेयर हो गया। हाँ, वाह क्या बात है। જોઈ લો એકદમ સિમ્પલ છે અને એનર્જીથી ભરપૂર છે। આપણો અહીંયા આચારી પનીર કાઠી રોલ રેડી થઈ ગયો છે। બીજો કયો બનાવો છો? બીજો कौन सा बना रहे हो? बना ये है चीज जैलापेनो कोन। अच्छा, चीज एलेपिनो। तो स्टफिंग अलग अलग रहता है सबके? सबका स्टफिंग एक ही होता है, बट अंदर की जो क्वांटिटी होती है वो अलग होगा। अच्छा, इसमें भी आपका वो सीक्रेट सॉस भी आएगा? हाँ, सीक्रेट सॉस भी आएगा इसमें। ओके, और ये मसाला। ओके,
વાહ, પરાઠા દોસ્તો, પરાઠા જોઈને છે ને મને એકદમ કહેવાય ને ડિલિશિયસ લાગે છે ને. મારાથી તો હવે રહેવાતું નથી. ફટાફટ મને તો ખાવાની ઈચ્છા થઈ ગઈ, ટેસ્ટ કરવાની ઈચ્છા થઈ ગઈ છે. તો આપણી આ ચીઝ એલેપીનો કાઠી રોલ રેડી થઈ ગયો. બીજો હવે આપણે ત્રીજો કયો છે આપણો? ये हमारा आएगा आपका तंदूरी सोया चाप। તંદૂરી. એ તંદૂરી સોયા ચાપ હે. यस। ओके। ये आएगा ऑनियन ओके। और ये हमारी सॉस और ये चाट मसाला। ओके। तो एकदम बनाने में एकदम इजी है ना? हाँ। इसका जो मेन है वो इंग्रेडिएंट्स अंदर का स्टफिंग है। દોસ્તો બીજું એક અહીંયા વેજ નોનવેજ બંને ઓપ્શન છે. વેજ અને નોનવેજ માટે જોઈ લો ડીપ ફ્રીજ પણ અલગ છે, અહીંયા એમના ઓવન પણ અલગ છે અને તવા પણ અલગ છે. અને તમે એનું હાઇજીન જોઈ લો, એકદમ કહેવાય ને એકદમ હાઇજીન રીતે આખું બનાવવામાં આવે છે, એકદમ સ્વચ્છ છે આખું કિચન. દોસ્તો તો આપણી પાસે અહીંયા 3 કાઠી રોલ રેડી થઈને આવી ગયા છે. જોડે જોડે એમના 2 ડ્રિંક પણ છે. અહીંની કહેવાય ને ફેમસ કોલ્ડ કોફી પણ છે. અને આ કહેવાય ને કે તમે પેલી ચોકલેટ તો બહુ ખાધી હશે. કઈ ચોકલેટ? પલ્સ કેન્ડી તો ખાધી હશે. તો પલ્સ કેન્ડી ચટકારા કહેવાય ને એકદમ યુનિક ડ્રિંક છે, એ પણ ટ્રાય કરીશું આપણે. પહેલાં છે ને આનું જે પનીર જે છે ને આચારી પનીર રોલ એ ટ્રાય કરીએ. જોયો એકદમ સ્ટફિંગ છે ને એકદમ જોરદાર રીતે ભરવામાં આવ્યું છે. અને ઉપર એના જે લચ્છા પરાઠા છે ને ખતરનાક છે. તો ટ્રાય કરીએ ફટાફટ. વાહ, આઉટરનું જે લેયર છે ને લચ્છા પરાઠા એકદમ ક્રન્ચી છે. જો પડ એકદમ ક્રન્ચી છે અને અંદર જે પનીર છે ને એકદમ આચારીનો ફ્લેવર આવે છે. આચારી પનીર છે, ટેંગીનેસ જેવો ફ્લેવર આવે છે. થોડુંક સ્પાઇસી છે, થોડુંક ટેંગીનેસવાળું છે, મજા આવશે. આચારી પનીર જે છે ને કાઠી રોલ જોરદાર છે. આ તો ટ્રાય કરવી જ જોઈએ. બીજો આનો ચાપ છે એ તંદૂરી ચાપ છે. એ છે આમાં ચાપ ને તંદૂરી સોસમાં એને મિક્સ કરવામાં આવ્યું છે. ચાપ છે એ સોયાની બનેલી છે, તો સોયા ચાપનો ટેસ્ટ આવશે અંદર ફિલિંગમાં અને તંદૂરનો પણ જોડે ટેસ્ટ આવશે. કીધું એમ લચ્છા પરાઠા તો ઓસમ જ છે, મજા આવશે દોસ્તો. એમની આ ચીઝ એલેપીનો છે. આપણે એક આઈટમ ચીઝવાળી પણ ટ્રાય કરીએ. આમ તો ચીઝની જરૂર નથી નાખવામાં, પણ તો બી આપણે ચીઝવાળી આઈટમ ટ્રાય કરીએ. વાહ, ફિલિંગ જુઓ દોસ્તો, ફિલિંગ એકદમ ભરી ભરીને ફૂલ કરવામાં આવ્યું છે. ખાલી તમે લચ્છા પરાઠા ખાતા છો ને એવો ટેસ્ટ નહીં આવે. ફિલિંગ ભરી ભરીને નાખવામાં આવ્યું છે તો મજા આવશે. આ બી જોરદાર છે. 3 કાઠી રોલ એકદમ ખતરનાક ટેસ્ટમાં છે. આ નવી આઈટમ જે છે પલ્સ કેન્ડી ચટકારા એ ટ્રાય કરીએ. અચ્છા, આ કઈ રીતે બને છે ને આપણને વિડીયો શૂટ કરવા નથી દેતો. આ એમની સિક્રેટ રેસીપી છે. ખટ્ટો મીઠો જે કહેવાય ને કેન્ડી પલ્સ તમે ખાતા હશો ને સેમ એવો ટેસ્ટ આવે છે. બીજું આ એમની કોલ્ડ લસ્સી છે, કોલ્ડ કોફી છે સોરી, એ અહીંની ફેમસ છે. આપણે એ ટ્રાય કરીએ. એકદમ ચિલ્ડ છે દોસ્તો. આવી ગરમીમાં કોલ્ડ કોફી મજા આવશે. આ પણ કહેવાય ને એકદમ સ્ટ્રોંગ છે કોફી અને એકદમ ચિલ્ડ છે.
બહુ મજા આવશે. દોસ્તો તમે એક કાઠી રોલ તમે ખાશો ને તો તમારું પેટ આખું ભરાઈ જશે. એ કહેવાય ને એટલું એકદમ પ્રોટીનથી ભરપૂર છે અને સાઇઝમાં પણ એવડું મોટું છે. આની જે પ્રાઇસ છે ને પ્રાઇસ પ્રમાણે એકદમ આ જસ્ટિફાઈ છે. તો જરૂરથી જરૂર આ કાઠી રોલ્સ છે, બાપ ઓફ કાઠી રોલ્સ, આ પ્લેસની તમે વિઝિટ કરજો, મજા આવશે. દોસ્તો હવે આપણે આ વિડીયોમાં બસ અહીંયા સુધી જ વિડીયો અહીંયા પૂરો કરીશું અને હું હવે આ કાઠી રોલ્સનો આનંદ માણી લઉં. ફરીથી આપણે નેક્સ્ટ વીક મળીશું. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને આ વિડીયો અહીંયા સુધી જોયો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. આપણી ચેનલ ટ્રિપોલી કૃપલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આપણે નેક્સ્ટ વીક ફરીથી મળીશું એક નવા જ ફૂડ પ્લેસ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ભારત, જય હિન્દ.